નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર શરૂ કર્યું છે 9 અધિશોષણનું ચેપ્ટર, બરાબર. ચેપ્ટર નંબર 5 આપણે સ્ટાર્ટ કર્યું છે ફિઝિકલ કેમેસ્ટ્રીમાંથી. તો એની અંદર આપણે શરૂઆતનો જે ફર્સ્ટ લેક્ચર હતો, ફર્સ્ટ લેક્ચરમાં કેટલીક ટર્મિનોલોજી વિશે વાત કરી. ટર્મિનોલોજીની અંદર અધિશોષણ કોને કહી શકાય, અધિશોષણની ઘટના કઈ રીતે જોવા મળતી હોય છે, અધિશોષક કોને કહી શકાય, અધિશોષિત પદાર્થ કોને કહી શકાય, ત્યાર પછી અપશોષણ, અવશોષણ અને શોષણની ઘટના કોને કહી શકાય એ પણ આપણે સમજી ગયા. એના ઉદાહરણ પણ આપણે સમજ્યા. પછી એક ટોપિક એમાં જોયો તો અધિશોષણની ક્રિયાવિધિ વિશે. તેની અંદર ગિવ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ આવ્યું હતું કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. અધિશોષણની પ્રક્રિયા માટે ત્રણની પેરામીટર્સ કેવા મળે છે? નેગેટિવ્સ જોવા મળતા હોય છે આપણને. હવે આપણું જે અધિશોષણની અહીંયા ઘટના આપેલી છે એ પહેલાં તો ક્લિયર કરી દઉં એટલે આગળની થિયરી આપણને સમજવામાં થોડી સરળતા રહે. કે અહીંયા આપણી પાસે જે અધિશોષણની ઘટના વિશે સમજવાનું છે એમાં ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુમય અધિશોષિત પદાર્થની અધિશોષણની ઘટના વિશે સમજાવવાનું છે. તો એના ઉપરથી જ આપણો આજનો જે નેક્સ્ટ લેક્ચર છે એને સમજવાનો છે અધિશોષણના પ્રકાર. અધિશોષણના પ્રકાર, અધિશોષણનો પ્રકારના તફાવતના આધારે ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આપણે અહીંયા તફાવત સમજવાનો છે કે અધિશોષણના પ્રકાર શું છે અને અધિશોષણનો તફાવત કઈ રીતે તમે બતાવી શકો. તો સામાન્ય રીતે અધિશોષણ બે પ્રકારનું જોવા મળે છે, જેમાંથી એક અધિશોષણ છે જેને ભૌતિક અધિશોષણ કહેવાય છે. ભૌતિક અધિશોષણ. અને બીજું છે રાસાયણિક અધિશોષણ. હવે એ પણ તમારે ધ્યાન રાખવાનું કે ભૌતિક અધિશોષણ હોય તો એને આપણે ફિઝિકલ એડસોર્પ્શન કહીએ છીએ, અને જો રાસાયણિક અધિશોષણ હોય તો એને કેમિકલ એડસોર્પ્શન કહેવામાં આવે છે. તો આ પણ તમારે પોઈન્ટ યાદ રાખવાનો. ફિઝિકલ એડસોર્પ્શન કોને કહી શકાય, કેમિકલ એડસોર્પ્શન કોને કહી શકાય. સાથે સાથે ફિઝિકલ એડસોર્પ્શનની જગ્યાએ એને ફિઝિસોર્પ્શન પણ કહે છે. ફિઝિસોર્પ્શન, અને એ જ પ્રમાણે આને કેમિસોર્પ્શન. તો ક્યારેક ક્યારેક અહીંયાથી તફાવત પૂછાતો હોય છે. ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શનનો તફાવત સમજાવો. તો પહેલી તમને વસ્તુ એ સમજાવી દઉં કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ ક્યારે ગણી શકાય. તો આપણી પાસે સૌથી પહેલાં એક આ અધિશોષક ઘન પદાર્થ છે, ઘન અધિશોષક પદાર્થ છે, અને અહીંયા વાયુના ઘટકો છે. હવે જ્યારે ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુના ઘટકો જ્યારે ટ્રેપ થતા હોય, એટ્રેક્શન ફોર્સ દ્વારા આકર્ષાઈને અહીંયા ભેગા થતા હોય, હવે જ્યારે આવી ઘટના બનતી હોય કે જ્યાં અધિશોષકની સપાટી અને અધિશોષિત વાયુના અણુઓ વચ્ચે નિર્બળ પ્રકારનું બળ જોવા મળતું હોય. નિર્બળ બળ તરીકે મોટા ભાગે કોણ હોય? વાન ડર વાલ્સ ફોર્સ. જો વાન ડર વાલ્સ બળ પ્રકારનું જો જોવા મળતું હોય, વાન ડર વાલ્સ ફોર્સને મોસ્ટલી શું કહેવામાં આવે છે? ભૌતિક બળ તરીકે ઓળખવામાં આવે. તો મતલબ જે અધિશોષણમાં ભૌતિક બળ અસ્તિત્વ ધરાવતું હોય એને ભૌતિક અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો પહેલો પોઈન્ટ તમારે આ ડિફરન્સમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે ભૌતિક અધિશોષણ શું છે. તો ભૌતિક અધિશોષણ એટલે જેમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે એક પ્રકારના ભૌતિક બળો અસ્તિત્વ ધરાવતા હોય, નિર્બળ બંધ રચાતું હોય અથવા વાન ડર વાલ્સ બળો અસ્તિત્વ ધરાવતા હોય છે. પણ જો માની લો કે આની જગ્યાએ અહીંયા જે બળ જોવા મળે છે એ એક પ્રકારનું પ્રબળ બળ જો જોવા મળતું હોય, પ્રબળ બળ તરીકે મોટા ભાગે રાસાયણિક બંધ જોવા મળતો હોય, અને રાસાયણિક બંધ કેમિકલ બોન્ડ જ્યારે રચાતો હોય ત્યારે એના માટે શબ્દ વપરાય છે રાસાયણિક અધિશોષણ. તમારે એક આ પોઈન્ટ બીજો ધ્યાન રાખવાનો છે કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ બંનેમાં ફરક શું છે. તો જે અધિશોષણમાં ઘન અધિશોષકની સપાટી અને વાયુમય અધિશોષકના અણુઓ વચ્ચે ભૌતિક બળો અસ્તિત્વ ધરાવતા હોય, વાન ડર વાલ્સ બળ અસ્તિત્વ ધરાવતા હોય, તો આ નિર્બળ બળો અસ્તિત્વ ધરાવતા હોય તો એને ભૌતિક અધિશોષણ કહેવાય. અને જો અધિશોષક અને અધિશોષિતની સપાટી વચ્ચે અથવા અણુઓ વચ્ચે રાસાયણિક બંધ જો રાસાયણિક બંધ બનતો હોય, રાસાયણિક બળો અસ્તિત્વ ધરાવતા હોય તો તેને રાસાયણિક અધિશોષણ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો હવે આપણે આનો તફાવત સમજવાનો છે કે તફાવત પરથી જ ક્વેશ્ચન પૂછાય. તો મેં તમને પહેલાં જ કીધું તફાવત 2 માર્ક્સમાં હોઈ શકે છે, 3 માર્ક્સમાં હોઈ શકે છે, 4 માર્ક્સમાં પણ પૂછી શકે છે. ડિપેન્ડ બ્લ્યુપ્રિન્ટ કેવી રીતે તૈયાર થાય. 2 માર્ક્સમાં જો ક્વેશ્ચન પૂછાય
તો 4 મુદ્દા લખવાનો પ્રયત્ન કરો. 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય 6 મુદ્દા લખવાનો પ્રયત્ન કરો. અને જો 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો જેટલા મુદ્દા આપે છે બધા મુદ્દા સમજવાના. જોઈએ ક્વેશ્ચનને. ચાલો, તો આપણે તફાવત બતાવવાનો છે આનો, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. તો અહીંયા પોઈન્ટ લઈશું ભૌતિક અધિશોષણ અને અહીંયા બતાવીશું રાસાયણિક અધિશોષણ. તફાવતમાં પાછા કોઈક એવું પણ નહીં લખવાનું કે ભૌતિક અધિશોષણને ફિઝિક્સ ઓપ્શન કહેવામાં આવે છે, રાસાયણિક અધિશોષણને કેમિક્સ ઓપ્શન કહેવામાં. અલા એ તો બધાને ખબર જ છે કે આ ફિઝિકલ એબ્સોર્પ્શન છે એટલે ફિઝિક્સ ઓપ્શન કહેવાય, કેમિકલ એબ્સોર્પ્શન છે એટલે કેમિક્સ ઓપ્શન કહેવાય. એ કોઈ તફાવતનો મુદ્દો નથી. તફાવત તમારે અહીંયા બતાવવો પડશે કે બંને વચ્ચે ડિફરન્સ શું છે. ચલો, તો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણના તફાવતના મુદ્દાઓ કઈ રીતના આવે છે 1 બાય 1 ચેક કરતા જઈએ. સૌથી પહેલો મુદ્દો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણમાં મેં કહ્યું એ મુજબ કે આપણી પાસે ઘન પદાર્થ છે, ઘન પદાર્થની સપાટી ઉપર વાયુ અધિશોષિત થતો હોય છે, ત્યારે એમની વચ્ચે જે બંધ બને છે, જે બળ રચાય છે, એ બળ કેવું હોવું જોઈએ? નિર્બળ બળ હોવું જોઈએ. નિર્બળ બંધ બનાવે છે જેને આપણે વાન ડર વાલ્સ બંધ બતાવતા હોઈએ. તો જ્યારે ઘન અધિશોષક અને અધિશોષિત વાયુના અણુઓ વચ્ચે વાન ડર વાલ્સ પ્રકારનું બળ જોવા મળતું હોય ત્યારે એવા પ્રકારના અધિશોષણને ભૌતિક અધિશોષણ કહેવામાં આવે છે. તમે મુદ્દો એ રીતે લખવાનો, બરાબર. આકૃતિ નહીં બતાવવાની, એ ધ્યાન રાખજો. પાછા આકૃતિ બતાવીને ઘણા બેસી જશે કે સર તમે તો બતાવ્યું હતું બોર્ડ ઉપર આકૃતિ. આકૃતિ ઉપરથી નહીં બતાવું, તમારે સેન્ટેન્સ લખવાનું. આકૃતિ હંમેશા હું તમને સમજાવવા માટે બતાવીશ, બરાબર. એટલે ધ્યાન રાખજો. ચલો, બીજો પોઈન્ટ આની અંદર પહેલો પોઈન્ટ છે રાસાયણિક અધિશોષણમાં શું જોવા મળે? તો આ ઘન અધિશોષક છે. ઘન અધિશોષકની ઉપર વાયુ અધિશોષિત તરીકે પસાર થતો હોય ત્યારે એમની વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ રચાય છે અને આકર્ષણ બળ દ્વારા એકબીજા સાથે જોડાય. અને જો આ આકર્ષણ બળ રાસાયણિક બંધ બનાવતું હોય, જે કેવું હોય છે? મજબૂત હોય છે. મજબૂત બળ જો અસ્તિત્વ ધરાવવામાં આવતું હોય, મતલબ રાસાયણિક બંધ જો અસ્તિત્વ ધરાવતો હોય તો તેવા પ્રકારના અધિશોષણને રાસાયણિક અધિશોષણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ પહેલો પોઈન્ટ ક્લિયર. ચલો, પોઈન્ટ નંબર 2. બીજા પોઈન્ટમાં આપણે કીધું હતું કે અધિશોષણ એક પ્રકારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે એમાં એન્થાલ્પી ચેન્જ જોવા મળતી હોય છે. પ્રશ્ન આપણી બુકમાં એન્થાલ્પીનો છે. એન્થાલ્પીની જગ્યાએ બંધ એન્થાલ્પી શબ્દ જો વાપરે, અધિશોષણ એન્થાલ્પી, બંધ એન્થાલ્પી બંને એકબીજા કરતાં અલગ છે. અધિશોષણ એન્થાલ્પી આપેલી હોય તો અધિશોષણ દરમિયાન ઉર્જા મુક્ત થાય તો વેલ્યુ એની તમે કાં તો માઇનસ લખો અથવા તો પછી છેલ્લે લખવું પડે કે ઋણ હોવી જોઈએ એવું. અને જો બંધ એન્થાલ્પી શબ્દ લખે તો માઇનસ બતાવવાની નહીં, સીધી તમારે પ્લસ બતાવી દેવાની. ચલો, તો બંને ગમે તે રીતે તમે અહીંયા બતાવી શકો છો. અધિશોષણ એન્થાલ્પી, અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય, મતલબ જ્યારે આ અધિશોષણ થાય છે ત્યારે એમાંથી ઉદ્ભવતી જે ઉર્જા હોય છે એ -20 થી -40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી હોય. જો માઇનસ ના લખવું હોય, આને અહીંયાથી તમારે હટાવી દેવું હોય, જૂલ જેટલી ઓછી ઋણ, આ શબ્દ તમે એડ કરી શકો છો. ઓછી ઋણ હોય છે. આ રીતે સેન્ટેન્સ બનાવી દેવાનું, બરોબર. અથવા ઘણી વખતે શું કરશે, અધિશોષણ એન્થાલ્પીની જગ્યાએ બંધ એન્થાલ્પી શબ્દ વાપરશે. બંધ એન્થાલ્પી, ભૌતિક અધિશોષણમાં બંધ એન્થાલ્પીનું મૂલ્ય 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું હોય છે. તમે આ રીતે પણ લખી શકો છો, બેમાંથી તમને જે અનુકૂળ લાગે. જ્યારે આની અંદર બીજો મુદ્દો, તો અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય, અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય 80 થી 240 આપી છે ચોપડીમાં, પણ એકચ્યુઅલી કેટલી હોય? 400. 80 થી 240 ની જગ્યાએ 400 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું વધુ ઋણ જોવા મળે છે. અથવા આની જગ્યાએ શું કહી શકીએ છીએ? બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી એટલે બંધ તોડવા માટે જરૂર છે, તો તમારે એનર્જી આપવી પડે અને એટલા માટે પોઝિટિવ. બંધ એન્થાલ્પીનું મૂલ્ય 80 થી 400 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું જોવા મળતું હોય છે. તો આ બીજો મુદ્દો છે આપણી પાસે.
ચલો ત્યાર પછી મુદ્દા નંબર 3 કે ભૌતિક અધિશોષણ બહુ આણ્વીય સ્તર રચે છે જ્યારે રાસાયણિક અધિશોષણ એક આણ્વીય સ્તર રચે છે. તો બીજો મુદ્દો અહીંયા નંબર 3 બતાવું છું. ભૌતિક અધિશોષણ બહુ આણ્વીય સ્તર રચે છે. તમારા બુકમાંથી લખવાનો છે ક્વેશ્ચન, બરાબર? ધ્યાનથી ખાલી અહીંયા સમજો પોઈન્ટ હું કઈ રીતે સમજાવું છું. એટલે પાછા ઘણા આ રીતે પરીક્ષામાં લખીને બહુ આણ્વીય સ્તર રચે એવું નહીં લખવાનું. સેન્ટેન્સ આખું લખો, ભૌતિક અધિશોષણ બહુ આણ્વીય સ્તર રચતું હોય છે જ્યારે રાસાયણિક અધિશોષણ નંબર 3 એક આણ્વીય સ્તર રચે છે. હવે આવું કઈ રીતે આવ્યું તો એ પણ તમે સમજો. જુઓ, ભૌતિક અધિશોષણ જ્યારે થતું હોય ત્યારે આ ઘન અધિશોષક ઉપર વાયુ અધિશોષિત થતો હોય છે અને એ વાન્ડરવાલ્સ બળ દ્વારા અધિશોષિત હોય ત્યારે વાયુના અણુઓ પણ પોતે આવા વાન્ડરવાલ્સ બળથી પોતાની જોડે એકબીજા સાથે જોડાયેલા રહેતા હોય છે. કારણ કે નિર્બળ આકર્ષણ બળ છે અને નિર્બળ આકર્ષણ બળના કારણે વાયુના અણુઓ પણ એકબીજા સાથે જોડાતા હોય તો એના કારણે એકથી વધુ સ્તર રચાય છે. એટલા માટે મલ્ટી લેયર તરીકે દર્શાવેલું છે. જ્યારે આની અંદર શું થતું હોય કે અધિશોષક છે, અધિશોષકની સપાટી ઉપર એક વખત વાયુના અણુઓ બંધ બેસી ગયા, છિદ્રમાં પૂરાઈ ગયા, પછી ત્યાં એક મજબૂત બંધ જ બનાવી દે છે અને એ મજબૂત બંધ કોઈ દિવસ વાયુના અણુઓ બનાવી શકતા નથી. એટલે એક વખત છિદ્રો પૂરાઈ ગયા પછી એના ઉપર કોઈ લેયર બનતું નથી અને એટલા માટે આ એક આણ્વીય સ્તર રચે છે એવું કહી શકાય. ચલો ત્યાર પછી ચોથો પોઈન્ટ, ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે જ્યારે રાસાયણિક અધિશોષણ અપ્રતિવર્તી છે. હવે આવું કઈ રીતે ખબર પડી તો તમે જુઓ કે આની અંદર ઘન પદાર્થ ઉપર વાયુ આવ્યો, પ્રેશર આપ્યું એટલે વાયુનું અધિશોષણ થયું. પછી તમે પ્રેશર ઓછું કરી નાખો અને ટેમ્પરેચર આપો, વાયુ છૂટો પડી જશે. ફરી પાછો ટેમ્પરેચર ડાઉન કરીને પ્રેશર વધારી દો, ફરી પાછું અધિશોષણ થશે. ફરી પાછો ટેમ્પરેચર વધારો, ફરી પાછું એ અપશોષણ બતાવશે. તો ઘટના અહીંયા બંને બાજુ બતાવે છે એટલા માટે આ પ્રતિવર્તી. જ્યારે અહીંયા ઘટના કેવી છે કે આની અંદર જ્યાં સુધી રાસાયણિક બંધ નહીં તૂટે ત્યાં સુધી પ્રક્રિયા નહીં બતાવી શકે. તો મતલબ આ કેવું કહી શકાય? અપ્રતિવર્તી પ્રકારનું કહી શકાય. ચલો પોઈન્ટ નંબર 5, ભૌતિક અધિશોષણ લાક્ષણિક છે. લાક્ષણિક નથી જ્યારે રાસાયણિક અધિશોષણ લાક્ષણિક છે. હવે આ કઈ રીતે સમજાયું છે એ પણ સમજો. ભૌતિક અધિશોષણની અંદર ઘટના શું બનતી હોય તો ભૌતિક અધિશોષણમાં અધિશોષકની સપાટી ઉપર તમે અહીંયા કોઈ પણ વાયુ આના ઉપરથી પસાર કરો, હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, ક્લોરીન હોય, ઓક્સિજન, કોઈ પણ વાયુ પસાર કરો, એ સીધો આની ઉપર ભૌતિક બળ દ્વારા આકર્ષિત થઈને જોડાઈ જશે. ઘન અધિશોષક તમે કોઈ પણ વાપરો. જ્યારે એ જ વસ્તુ અહીંયા સમજાવવાનો જો પ્રયત્ન કરું, અહીંયા સપોઝ માની લો કે પ્લેટિનમ છે ને અહીંયા આપેલી છે સપોઝ Fe ધાતુ આપેલી છે અને આની ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર થાય છે, H2 ગેસ. હાઇડ્રોજન વાયુ જ્યારે પસાર થતો હોય ત્યારે એ માત્ર ને માત્ર પ્લેટિનમની સપાટી ઉપર જ અધિશોષણ બતાવે છે, Feની સપાટી ઉપર અધિશોષણ બતાવતું નથી. એના પાછળનું કારણ જે તમે ઘન અધિશોષક પદાર્થ વાપર્યો છે એ ચોક્કસ એનું બંધારણ દર્શાવે છે અને એની સપાટી એવી ચોક્કસ એક્ટિવ હોય છે, એના કારણે જ એ અધિશોષણ બતાવે. એટલા માટે તો આપણે હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઓર્ગેનિકમાં મોટા ભાગે પ્લેટિનમ છે, નિકલ છે, પેલેડિયમ જેવી ધાતુનો ઉપયોગ કરીએ. Feનો ક્યાં કોઈ દિવસ ઉપયોગ કરીએ હાઇડ્રોજનેશનમાં? ક્યારેય નહીં. અને એટલા માટે તે Fe અધિશોષણ દર્શાવતું નથી. એટલા માટે કહી શકાય કે તે લાક્ષણિક છે જ્યારે આ લાક્ષણિક નથી. મતલબ કે અહીંયા ઘન અધિશોષક ઉપર વધતા ઓછા પ્રમાણમાં વાયુ અધિશોષિત થઈ શકે છે જ્યારે આની અંદર ઘન અધિશોષક ઉપર જે રાસાયણિક બંધ બનાવી શકે છે, જેની રાસાયણિક બંધ બનાવવાની લાક્ષણિકતા છે, માત્ર એ જ અધિશોષિત થાય છે, બીજા કોઈ અધિશોષિત થતા નથી. તો આપણી પાસે 5મો પોઈન્ટ છે. બરોબર, તો આ રીતના 5 પોઈન્ટ છે. 5 પોઈન્ટ યાદ રાખજો. પછીના નેક્સ્ટ પોઈન્ટ હવે આગળ સમજીએ કઈ રીતે છે. તો અલગ અલગ પોઈન્ટ્સ આપણે અહીંયા સમજવાના છે. તો 5 પોઈન્ટ થયા છે. તો બંનેમાં ડિફરન્સ શું છે? ડિફરન્સ તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે હવે તો કે ભૌતિક અધિશોષણમાં, રાસાયણિક અધિશોષણમાં બંનેમાં એકબીજાથી તફાવત કઈ રીતે દર્શાવે છે. જે કંઈ 8, 9, 10 જે મુદ્દા થાય મુદ્દા તમારે યાદ રાખી લેવાના છે બધા.
ચલો આ બાજુ હતું રાસાયણિક અધિશોષણ. નેક્સ્ટ પોઈન્ટની હવે જો વાત કરીએ, મુદ્દા નંબર 6, ભૌતિક અધિશોષણ દબાણની અસર આપણે બતાવીએ. ઘન પદાર્થ છે, વાયુ ઉપરથી પસાર થાય, દબાણ વધારી દો, અધિશોષણ વધશે. દબાણ ઘટાડી દો, અધિશોષણ ઘટશે. મતલબ ભૌતિક અધિશોષણ ઉપર દબાણની સૌથી વધુ અસર થાય. જ્યારે પહેલામાં શું થશે, એક વખત અધિશોષણ થઈ ગયું જે દબાણે, પછી તમે ગમે તેટલું દબાણ આપવાનો પ્રયત્ન કરો એના ઉપર કોઈ અસર થાય નહીં. તો મતલબ આની અંદર કહી શકીએ છીએ ભૌતિક અધિશોષણમાં દબાણની વધુ અસર વર્તાય છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં દબાણની અસર વર્તાતી નથી. દબાણની અસર કેવી ગણી શકીએ છીએ? નહિવત જોવા મળે છે. ચલો ત્યાર પછીનો પોઈન્ટ નંબર 7, તાપમાનની વાત કરીએ. તો આપણે ભણી ગયા આગળ ટોપિકની અંદર કે જો ઘન અધિશોષક પદાર્થ ઉપર જે અધિશોષિત શોષાયેલો છે, હવે જો આને ટેમ્પરેચર આપવામાં આવે, ટેમ્પરેચર આપવામાં આવે તો અહીંયા વાંડરવાસ બળ છે, વાંડરવાસ બળ નિર્બળ છે. જ્યારે અહીંયા શું છે? રાસાયણિક બંધ છે. અહીંયા ઘન અધિશોષકની સપાટીએ જે અધિશોષણ થયું છે ત્યાં અહીંયા એક પ્રકારે રાસાયણિક બંધ જોવા મળે છે, જ્યારે અહીંયા જે બંધ જોવા મળે છે વાંડરવાસ બંધ છે. તો તમે જ્યારે ટેમ્પરેચર આપશો, આને ટેમ્પરેચર આપશો એટલે બંધ આ જલ્દી તૂટી જશે. બંધ જલ્દી તૂટી જશે એટલે અધિશોષણ ઘટવા માંડશે. અધિશોષણ ઘટ્યું એનું પણ કારણ શું? પ્રક્રિયા આપણે કેવી બતાવી છે? અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે. તે ઉર્જા ઉત્પન્ન કરે છે અને તમે બહારથી ઉર્જા આપો તો પ્રક્રિયા રિવર્સ પ્રોસેસમાં થવા માંડે. તો તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં અધિશોષિત વાયુ અધિશોષક સાથે નિર્બળ બંધથી જોડાયેલો હોવાથી બંધ જલ્દી તૂટી જાય છે, એટલા માટે અધિશોષણ ઘટે. તો મતલબ 7મો પોઈન્ટ તમે કહી શકો છો, તાપમાનના વધારા સાથે, તાપમાનના વધારા સાથે અધિશોષણ ઘટે છે. જ્યારે આની અંદર ઘટના થોડીક ચેન્જ આવે કે શરૂઆતમાં શું થાય, તમે જ્યારે ટેમ્પરેચર આપશો ત્યારે અધિશોષક અને અધિશોષિતના અણુઓ ઉર્જા મેળવશે. ઉર્જા મેળવશે એટલે વધુ સક્રિય થશે, વધુ સક્રિય થશે અને એના કારણે પહેલાં અધિશોષણ વધશે. પછી એક સમય આવશે કે રાસાયણિક બંધ પણ તૂટવા માંડશે, તો અધિશોષણ ઘટવા માંડશે. તો એ દરમિયાન આના પરથી કહી શકીએ કે શરૂમાં અમુક તાપમાને, અમુક નીચા તાપમાને પ્રથમ અધિશોષણ વધે છે અને પછી ઊંચા તાપમાને ઘટે છે એવું કહી શકાય. મતલબ જો એને આલેખથી દર્શાવવું હોય તો આલેખ દર્શાવવો હોય તો અહીંયા અધિશોષણની માત્રા x/m વિરુદ્ધ p નો ગ્રાફ આપણે દર્શાવીએ છીએ, બરોબર? x/m વિરુદ્ધ t નો ગ્રાફ. ટેમ્પરેચર તમે જેમ જેમ વધારતા જશો એમ અધિશોષણ શું થાય? ઘટતું જાય. તાપમાન જો ઓછું હશે તો અધિશોષણ, ભૌતિક અધિશોષણ વધારે હશે, પણ જેમ જેમ તમે ટેમ્પરેચર વધારતા જશો ભૌતિક અધિશોષણ શું થવા માંડશે? ઘટવા માંડશે. તો આ રીતે કર્વવાળો આલેખ મળે. હવે એ જ વસ્તુ જો આલેખ આની અંદર બતાવવામાં આવે x/m વિરુદ્ધ t નો, તો શરૂઆતમાં ટેમ્પરેચર એકદમ નીચું હશે, બરોબર? ધ્યાન રાખજો, શરૂઆતમાં ટેમ્પરેચર નીચું હશે ત્યારે કોઈ પણ પ્રકારનો ત્યાં રાસાયણિક બંધ બન્યો નહીં હોય, તો એ દરમિયાન અધિશોષણ બહુ ઓછું હોઈ શકે, એપ્રોક્સિમેટ લગભગ 0 કહી શકે છે. અને તમે જેમ તાપમાન આપશો એમ ધીમે ધીમે અધિશોષક અને અધિશોષિતના અણુઓ વધારે સક્રિય થશે. વધારે સક્રિય થશે તો વધુ અધિશોષણ દર્શાવશે. પછી એક પોઈન્ટ એવો આવશે કે જે દરમિયાન એનો રાસાયણિક બંધ તૂટવાની શરૂઆત થશે અને પછી ધીમે ધીમે અધિશોષણ ઘટે. તો બંનેમાં આલેખ આ રીતનો જોવા મળતો હોય. ચલો, તે એક આ પોઈન્ટ આપેલો છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 8. 8મો પોઈન્ટ આપણે આના ઉપરથી સમજાવી શકીએ છીએ કે જે પ્રક્રિયાઓ અહીંયા બતાવી છે એ પ્રક્રિયામાં સક્રિયકરણ ઉર્જા, આલેખ ઉપરથી જ પોઈન્ટ આવે. કેમિકલ કાઇનેટિક્સ તમે ભણી ગયા. કેમિકલ કાઇનેટિક્સમાં આપણે જે આ પીક પોઈન્ટ આપેલો છે એને આપણે મોટાભાગે સક્રિયકરણ ઉર્જા તરીકે નામ આપતા હોઈએ છીએ કે પ્રક્રિયકના અણુ પાસે પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂરી ન્યૂનતમ ગતિ ઉર્જા જે છે, આલેખ તમારી પાસે જે બતાવ્યો છે એને આપણે એ પીક પોઈન્ટને એની એક્ટિવેશન એનર્જી તરીકે ગણતરીમાં લેવા. તો અહીંયા ઓછી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે, ઓછી, અથવા તો હું તો કહું છું જરૂર જ નથી પડતી. ઓછી સક્રિયકરણ
ઉર્જાની જરૂર પડે છે, અથવા તો અહીંયા ડાયરેક્ટ લખી શકો છો સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી. કેમ? એનું રીઝન છે કે અહીંયા તો ભૌતિક અધિશોષણ આપોઆપ જ થઈ જાય છે, પણ આની અંદર શું થાય છે? ભૌતિક અધિશોષણ કરવા માટે પ્રક્રિયકના અણુઓને ઉત્તેજિત કરવા પડે છે, સક્રિય સ્થાન ઉત્તેજિત કરવું પડે છે, અધિશોષકને ઉત્તેજિત કરવું પડે, ત્યારે એમાં પ્રક્રિયા જોવા મળતી હોય. તો આના અંદર લખી શકીએ છીએ આપણે નંબર 7 વધુ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. ચલો એક આ પોઈન્ટ કહી શકીએ છીએ. હવે આના ઉપરથી આપણે પોઈન્ટ જે બતાવ્યો છે તાપમાનનો, એ તાપમાનના આધારે તમે કહી શકો છો કે પ્રક્રિયા જે થાય છે નીચા તાપમાને જોવા મળે છે, જ્યારે આ જે જોવા મળે છે ઊંચા તાપમાને જોવા મળે છે. તમને આ ઉપરના પોઈન્ટ ઉપરથી જ ખબર પડે કે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને જ થાય, તાપમાન વધારામાં તો અધિશોષણ ઘટે છે. રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને જોવા મળતું હોય છે. નંબર 10 નંબર અહીંયા આપીએ છીએ. તો આની અંદર આપણે કહી શકીએ કે ભૌતિક અધિશોષણ સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓમાં જ જોવા મળતું હોય. મતલબ જે આપણી આજુબાજુ જે બીજા કેટલાક અમુક વાયુઓ છે જેનું પ્રવાહીકરણ સરળ નથી, એ વાયુઓ માટે ભૌતિક અધિશોષણ કોઈ દિવસ લાગુ પડે નહીં. તો સરળતાથી અથવા સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ જ આ અધિશોષણ દર્શાવે. તો સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ એવા કયા હોઈ શકે? તો દાખલા તરીકે NH3, HCl, પછી H2S આવા વગેરે હોઈ શકે છે. સમજાવું છું આગળ પોઈન્ટમાં. જ્યારે આની અંદર આપણી પાસે જે પોઈન્ટ જોવા મળે છે નંબર 6 આવી ગયો, નંબર 7 આ પોઈન્ટ નંબર 7, પોઈન્ટ નંબર 8, પોઈન્ટ નંબર 9 અને આની અંદર જોવા મળશે જેનું સહેલાઈથી પ્રવાહીકરણ થતું ન હોય તેવો જ રાસાયણિક અધિશોષણ દર્શાવે. બરોબર, થોડું તફાવતના મુદ્દા છે એટલે અક્ષર થોડા નાના કાળા પડે એવા છે, એટલે તમારે ધ્યાનથી આ ટોપિકને સમજવાનો છે. તો કયા કયા વાયુઓ હોઈ શકે? H2, Cl2, O2, N2 વગેરે આની અંદર હોઈ શકે છે. તો જે અધિશોષક રાસાયણિક બંધ બનાવી શકે છે એ રાસાયણિક અધિશોષણ બતાવે, અને જે અધિશોષિત વાયુ રાસાયણિક બંધ બનાવે એ રાસાયણિક અધિશોષણ દર્શાવે. જે અધિશોષિત વાયુ ભૌતિક બળ એટલે કે વાંડરવાસ બળથી જોડાઈ શકે એ બતાવો. હવે આની અંદર પહેલા પ્રશ્ન કીધો છે પ્રવાહીકરણ પામતા, સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુ એટલે કયા હોઈ શકે? સહેલાઈથી પ્રવાહીકરણ ના થાય એવા કયા હોઈ શકે? તો સહેલાઈથી પ્રવાહીકરણ કોનું થઈ શકે? તો જે વાયુનું ક્રાંતિક તાપમાન, તમે ભણી ગયેલા છો વાયુ અવસ્થામાં, જે વાયુનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એનું પ્રવાહીકરણ ઝડપથી થાય. જે વાયુ ઝેરી હોય, જે વાયુ ધ્રુવીય હોય એનું જ પ્રવાહીકરણ સરળતાથી થાય. જેનો અણુભાર ઊંચો એનું પ્રવાહીકરણ સરળ થાય. તો તમારે આ MCQ માટે યાદ રાખવાનું, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલો છે MCQ માટે, કે નીચેનામાંથી કયા વાયુનું અધિશોષણ સરળતાથી થશે? તો જેનું પ્રવાહીકરણ સરળતાથી થાય એનું અધિશોષણ ઝડપથી થાય. તો એના માટે તમારે આ પોઈન્ટ યાદ રાખવાના કે પ્રવાહીકરણ સરળતાથી કોનું થાય? તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય, જેનો અણુભાર ઊંચો હોય, જે સ્વભાવે ઝેરી હોય અને જેનો અણુભાર ઊંચો હોય એવા વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થતું હોય છે. જ્યારે આવા જે આપેલા છે, આની અંદર ધ્રુવીય અણુ આપેલો છે, આની અંદર અધ્રુવીય અણુ છે, જેનું પ્રવાહીકરણ સરળતાથી ન થાય એવા, કે જે અધ્રુવીય આપેલા હોય, જે ઝેરી ન હોય, સમજાય છે? ઝેરી ન હોય, અણુભાર નીચો હોય અને અધ્રુવીય હોય એવા વાયુઓ કે જેનું ક્રાંતિક તાપમાન નીચું હોય, જેનું પ્રવાહીકરણ સરળતાથી થતું નથી. તો જે ઊંચું ક્રાંતિક તાપમાન દર્શાવે એનું જ પ્રવાહીકરણ સરળતાથી થાય, અને એ માત્ર કોણ બતાવે? ભૌતિક અધિશોષણમાં આવા કેટલાક ધ્રુવીય અણુઓ દર્શાવતા વાયુ બતાવી શકે છે. તો આ રીતનો આપણી પાસે એક આ તફાવતનો પોઈન્ટ આપેલો છે, પહેલો ક્વેશ્ચન, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલો છે. બોર્ડની એક્ઝામમાં ગમે ત્યારે અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ શકે, MCQ પૂછવું હોય તો MCQ પણ પૂછી શકે, શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન કોઈ પણ આવી શકે છે. બરાબર, તો આ બધા મુદ્દા તમારી રીતે ધ્યાનથી તમારી નોટમાં નોંધ કરી દો, અને પછી જ્યારે વાંચો, જ્યારે ફેર નોટ બનાવો
તો તમારી ક્લાસ નોટની અંદર તમારી બુકમાંથી ટોપિક લખો, પણ ટોપિકને તમારે ક્રમમાં લખવાની કોઈ જરૂર નથી. ક્રમ તમારે પોતે યાદ રાખવાનો છે. ક્રમ મેં ગમે ત્યાંથી ગમે તે રીતે લખેલો છે. પહેલો મુદ્દો લખ્યો કે ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ, ભૌતિક બળ અને રાસાયણિક બળ છે. તો ભૌતિક બળમાં તોડવા માટે ઉર્જા ઓછી જોઈએ, પેલામાં ઉર્જા વધારે જોઈએ, તો આપણે ઉર્જા ઉપર ગયા. પછી ભૌતિક બળમાં લેયરો બનાવતા હોય, લેયરો બને ત્યારે એમાં મલ્ટી લેયર, પેલામાં યુનિલેયર બનાવતું હોય છે. લેયર પછી એમાં કીધું કે વિશિષ્ટ છે, તો આ વિશિષ્ટ નથી, પ્રતિવર્તી છે, અપ્રતિવર્તી છે, એવા બધા મુદ્દાઓ તમે તમારી રીતે ક્રમ ગમે તે રીતે યાદ રહે પ્રમાણે રાખી શકો છો. નેક્સ્ટ ટોપિક હવે આમાં સમજીએ, અધિશોષણને અસર કરતા પરિબળો કઈ રીતે કામ કરે છે. ચલો જોઈએ ટોપિક.